નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદમાં આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હાલ વિવાદોમાં ચાલી રહી છે। હોસ્પિટલે કડીના બોરીસુણા ગામના 19 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી છે। પીએમજેથી પૈસા પડાવી લેવા માટે કાળા કરતૂત કર્યા છે। આ 7માંથી 2 લોકોના મોત થઈ ગયા છે। ત્યારે સાથે સાથે આપણે એ પણ જણાવી દઈએ કે આ ખ્યાતિ હોસ્પિટલે છેલ્લા 6 જ મહિનામાં આ રીતે ખોટી રીતે સારવાર ઓપરેશન કરીને સરકાર પાસેથી પીએમજે યોજનાના 3.66 કરોડ રૂપિયા ગપચાવી લીધા છે, જેમાં હોસ્પિટલે છેલ્લા 6 જ મહિનામાં 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરી છે। જોકે હવે રાજ્ય સરકાર જ હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદી બની અને હોસ્પિટલ તેમજ ડોક્ટરને પીએમજે યોજનામાંથી બાકાત કરી છે। ત્યારે આ કૌભાંડી ખ્યાતિ હોસ્પિટલ વિશે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આ કૌભાંડ છે તે ખૂબ જ મોટા પ્રમાણનું છે। કહી શકાય કે જે ઓપરેશન ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું તેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે। ચોક્કસથી ખૂબ જ મોટો નફો કમાતી આ હોસ્પિટલ કઈ રીતે નફો કમાય છે આને લઈને ક્યાંક અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ પ્રકારના કૌભાંડ જે હોસ્પિટલો આચરતી હોય છે, ખાસ તો જે સરકારના પૈસા લેવા માટે એટલે કે ફ્રોડ કરીને જે સરકાર જે યોજનાઓ છે ક્યાંક ને ક્યાંક ગરીબ લાભાર્થીઓને આપવા માંગતી હોય છે તે છીનવા માંગતી હોય છે। શું કહેશો આ જે હોસ્પિટલો આ પ્રકારના જે કૌભાંડો આચરે છે, શું કહેશો આ હોસ્પિટલ લઈને? વર્તમાન કિસ્સો આપને કહું, ખ્યાતિ હોસ્પિટલમાં ખૂબ જ મોટું એક કૌભાંડ છે તે સામે આવ્યું છે, લોકોના જીવ પણ ગયા છે। એટલે ઘણી વખત એવું થાય છે કે દર્દીઓને સામાન્ય દર્દ હોય છે પણ ડૉક્ટરો એટલું બધું હાવ ઊભું કરી દે છે અને દર્દીઓ પોતાના ટાર્ગેટ અને જે કાંઈ ગવર્મેન્ટ યોજનાઓના લાભ લેવા માટે દર્દીને કહે છે કે ભાઈ તમે ઇમરજન્સીમાં છો। હું તમને એક દાખલો આપીશ કે મારા એક ફ્રેન્ડ છે, એમને 2 નળી બ્લોક હતી તો એને એન્જિયોપ્લાસ્ટી કરી, જે કે જરૂરી હોતી નથી ડૉક્ટરના નિયમો પ્રમાણે કે એ દવાથી સારવાર થઈ જાય, છતાં પણ એને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી એ હોસ્પિટલે। એ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટના લાભ લેવા માટે। હવે ગવર્મેન્ટના લાભ શું હોય એ તો હોસ્પિટલના ડૉક્ટરો જ જાણતા હોય છે, પણ મેક્સિમમ જેટલી હોસ્પિટલો ગુજરાતની જે અત્યારે છે એ ગવર્મેન્ટે જે યોજનાઓ બહાર પાડી છે કે મા યોજના આ છે, આયુષ્માન કાર્ડ છે, એમાંથી પોતાનો મેક્સિમમ લાભ ખેંચવા માટે ડૉક્ટરો આ રીતે કરતા હોય છે કે દર્દીને ખબર ન હોય આજે હું જ છું, હું કદાચ માંદો પડું તો મને એમ કે મને તાવ છે, પણ હકીકતમાં એ નોર્મલ તાવ હોય ને તો આપણે શું કે ભાઈ તમે બ્લડનો રિપોર્ટ કરાવો, યુરિન રિપોર્ટ કરાવો, હકીકતમાં કંઈ જરૂર હોતી જ નથી। પણ હવે એક બેઝિક થઈ ગયું છે, એક લાઈન છે પૈસા કમાવાની કે રાજકોટમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે, જે આયુષ્માન કાર્ડનું જે કૌભાંડ છે તે ડૉક્ટર મસરૂની વાત કંઈક સામે આવી હતી, તેને ગોટાળા કર્યા હતા, ગાંધીનગરથી તપાસ આવી હતી। શું માનો છો કે રાજકોટમાં આવી અનેક હોસ્પિટલ હોઈ શકે ખરા? હોઈ શકે, પણ ઘણી વાર શું છે જેનું નામ ઉજાગર થાય છે ને એનું આવે છે ને બાકીનાનું નથી આવતું। અને થાય છે શું કે ડૉક્ટરો બધા પોતપોતાની રીતે લાભ કમાતા જ હોય છે અને મને તો જ્યાં લગી નોલેજ છે ને ત્યાં લગી ગ્લુકોઝના બાટલાની કિંમત બજારમાં જોવા જાઉં તો 12.5 રૂપિયા કે 13 રૂપિયા છે, પણ આપણે એમ કહીએ કે ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો અને સામાન્ય માણસ એ હેપતાઈ જાય અને એ 12 થી 13 રૂપિયાની કિંમતનો બાટલાનો એ લોકો 150, 200 જેવી હોસ્પિટલ એવી રીતે એ લોકો લે છે। એટલે આપ શું કહેશો, ખાસ અત્યારે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું જે નામ છે તે સામે આવ્યું છે, તો આવી હોસ્પિટલો ગુજરાતમાં અનેક હશે, તો તેની સામે કાર્યવાહી કેમ નથી થતી? ક્યાં ઉડપ રહી જાય છે અધિકારીઓની? ખાસ તો જો વાત કરીએ ખ્યાતિ હોસ્પિટલની, ખરેખર દુઃખદ બાબત છે કે જે આટલો મોટો કાંડ થઈ ગયો અને એ વ્યવસ્થિત રીતે ડૉક્ટરો દ્વારા જ કરવામાં આવ્યો કે ભાઈ એક મેડિકલ કેમ્પ કરી અને જે ગામડાની જનતા છે કે જે લોકો કાયદાથી આ બધી મેડિકલ લાઇનથી અજાણ હોય છે એટલે એ લોકો ફસાઈ જાય છે અને આ લોકોને ત્યાં જાતા હોય અને આવા કૌભાંડ થઈ જાય છે। રહી વસ્તુ તો રાજકોટમાં પણ આપણે એવું જોવા મળી શકે કે ઘણી હોસ્પિટલો એવી છે કે જે ખરેખર ડૉક્ટરી કાયદાનો દુરુપયોગ કરી અને પૈસા બનાવવાની પૂરેપૂરી તૈયારીમાં એ લોકો રહેતા હોય છે અને બનાવે પણ છે। હા, ઘણી વખત એવું પણ બને છે કે કોઈ જાગૃત નાગરિક, માની લો કોઈ જાગૃત નાગરિક છે, કોઈ પત્રકાર છે
કોઈ રાજકીય વ્યક્તિ છે એ જ્યારે ડૉક્ટરને કે હોસ્પિટલને એવો કોઈ પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે આ કયા કાયદાસર તમે આ કરો છો, તો તરત એ લોકો તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે અમે તમને જવાબ દેવા બંધાયેલા નથી, તમે આરોગ્ય શાખામાં જાઓ. તો એનો મતલબ શું થાય કે આરોગ્ય શાખાનું અને એ લોકોની મિલીભગત હોય. ઘણી પારદર્શિતાની જરૂરિયાત છે. સરકાર એની રીતે ઉપરના લેવલે તો આવી ફરિયાદો ઉપર જતી હોય એટલે નિર્ણયો કરતા હોય, પણ એ ગ્રાસરૂટ લેવલે એનું અમલીકરણ નથી થતું. એ મુખ્ય બાબત છે. જેમ કે ક્લેમ હોય 90 દિવસમાં પાસ થઈ જાય હોય, એ 2 દિવસ પહેલાંના ન્યૂઝ છે, પણ આવા ક્લેમ્સ માટે પાસ થવા માટે વર્ષો નીકળી જતા હોય છે, એ પણ નજરમાં આવે છે. એના જે પ્રોટોકોલ હોય એ મુજબના ન કરો તો પણ પાસ નથી થતા હોતા. હવે આ ખ્યાતિ હોસ્પિટલની આપણે વાત કરીએ છીએ તો ખ્યાતિ હોસ્પિટલની જે વાત છે એ તો ખૂબ જ ખરાબ ઘટના છે કે કોઈ લેવલે સરકારની આવી સરસ યોજનાનો હોસ્પિટલે એના એડમિનિસ્ટ્રેશને મિસયુઝ કર્યો કે ત્યાં મેડિકલ કેમ્પ કર્યો વિના મૂલ્યે કે લોકોને એની સારવાર મળે, એના પોતાને શું દુઃખ દર્દ છે એ અને એને નાની મોટી સારવાર આપી શકાય. મિલીભગતની તો વાત એક બાજુ છે, તકલીફ એક જ છે કે જ્યારે આયુષ્યમાન કાર્ડ ડિપાર્ટમેન્ટમાં કાર્ડની અંદર દર્દી દાખલ થાય છે તો એપ્રુવલ દેતી વખતે ડિપાર્ટમેન્ટ ચેક કેમ નથી કરતો, હકીકતે દર્દીને શું ખામી છે શું નથી, રિપોર્ટ કેમ પૂરા ચેક નથી થતા. બીજું કે આનું વેરિફિકેશન કરવામાં નથી આવતું. જો આનું સ્ટ્રોંગલી વેરિફિકેશન થાય કે દર્દી દાખલ છે તો એને શું બીમારી છે ને એ બધું ડોક્યુમેન્ટ ફિઝિકલ વેરિફિકેશન શરૂ થાય તો આ વસ્તુ અટકી શકે. બાકી આમાં મિલીભગત કે કાંઈ બી કે કાગડા બધે કાળા છે. ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરો તો ડૉક્ટરને ફરિયાદ કે તમારી વિશે આ ફરિયાદ આવી છે, ભાઈનો પ્રોબ્લેમ જોઈ લો, સોલ્વ કરી નાખો, અંદર ખાને પતી જાય. આ હકીકત કડવું સત્ય છે. આરોગ્ય ખાતું આમાં મૂકબંધીર છે, આંખ આડા કાન કરે છે. હકીકતે દરેક જગ્યાએ જો આનું સ્ટ્રોંગલી વેરિફિકેશન થશે અને જ્યારે આયુષ્યમાન કાર્ડ એની પરવાનગી જ્યારે હોસ્પિટલને દેવામાં આવે છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે પણ સ્ટાફનું વેરિફિકેશન કરવામાં નથી આવતું. સ્ટાફ પૂરો ડિગ્રીવાળો હોતો જ નથી. અલગ અલગ સ્ટાફના બાયોડેટા લઈને અંદર બતાવી દેવામાં આવે છે. પણ જો આ બધી વસ્તુ જો ઉણપ દૂર થઈ જાય તો આ વસ્તુ 100% થઈ જાય. આ તો આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે ઘટના ઘટી અમદાવાદ ખાતે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું તે ખરેખર ગંભીર કહેવાય અને સરકારે જે ઉણપ રહી ગઈ છે તેને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે ન માત્ર ખ્યાતિ હોસ્પિટલ પણ રાજ્યભરમાં આવી ઘણી બધી હોસ્પિટલો છે કે જે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરે છે અને તે પણ ક્યાંક ને ક્યાંક જે સરકારી બાબુઓ છે તેમના મીઠી નજર હેઠળ આ સમગ્ર ઘટના ક્યાંક ને ક્યાંક થઈ છે. તો એનું સુપરવિઝન ચોક્કસપણે થવું જોઈએ. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે મલ્ટી સ્કેમ હોસ્પિટલ ખ્યાતિ વિશે તેમના શું મંતવ્ય છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની કુખ્યાત મલ્ટી સ્કેમ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અને પ્રધાનમંત્રી આયુષ યોજનાનો લાભ લેવા માટે અનેક દર્દીઓને એડમિટ કરી દીધા અને જે જાણકારી મળી રહી છે કે 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી એમાંથી 2 જણાના મૃત્યુ થયા અને 1 જણ જીવરાજ હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. હાલ સરકાર સચેત બની અને હવે તપાસ થઈ રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સરકારની યોજનાનો લાભ લેવા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવા ગુજરાતમાં અનેક હોસ્પિટલ છે જેને ધરતી પર જીવિત ભગવાન કહે છે. એ ડોક્ટરોએ જ્યારે આવા કુખ્યાત બની શકાય એવા કામ કરે ત્યારે સરકારી યોજના શું ખરેખર ભ્રષ્ટાચાર કરવા માટે જ બનાવે છે સરકાર? કારણ કે સરકાર નોબન આમાં વાંક છે કે સરકાર છેક સુધીને ઇન્સ્પેક્શન નથી કરી શકતી. આ બાબતે મંતવ્ય મારો અવાજ સંસ્કારી નગરીના નગરજનોનો અવાજ લેવા પહોંચ્યું છે. આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે પ્રથમ આપણે સ્ક્રીન પર દેખાય છે ડોક્ટર અશોક મહેતા છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે. મારી બાજુમાં શોભના રાવલ છે, એ સામાજિક સંગઠન ચલાવે છે, સાથે મહિલાઓના ઉત્થાન માટે કામ કરે છે, સાથે ચિંતક અને ચિંતન કરતા હંમેશા અમીશ દાદાવાલા પણ છે. એ આપણે આ 3 સાથે એમનો અવાજ એમનું મંતવ્ય થકી જાણીશું. પ્રથમ ડોક્ટર અશોકભાઈ,
ધરતી પર જીવિત ભગવાન ડોક્ટરને માનવામાં આવે છે, અને આયુષ્માન યોજનાનો લાભ લેવા ડોક્ટર આવું કામ કરે, અને તમે કેવી રીતના જુઓ છો? નિલેશભાઈ, પહેલી વસ્તુ કે આમાં માત્ર ડોક્ટરોનો વાંક નથી. આજે અત્યારના કિસ્સામાં જે હોસ્પિટલ બની છે એ નોન ડોક્ટર ઇન્વેસ્ટર માંથી એ બનાવી છે અને ડોક્ટરોને તો હાયર કર્યા છે. હવે એ વાત ઉપર પછી આવીએ, પણ ડોક્ટરોને ટાર્ગેટ આપવામાં આવતો હોય છે કાયમ આવા કોર્પોરેટ હોસ્પિટલ અથવા તો મલ્ટી સ્પેશિયાલિટી ગ્રુપ હોસ્પિટલોમાં કે આટલું કામ થવું જ જોઈએ, અને એ મુજબ જ એમના પગાર અથવા તો નાણાકીય પેલી સવલતો છૂટી કરવામાં આવે છે. એટલે માત્ર ડોક્ટરોનો આમાં નથી, અને આ જે વિષય તકલીફ વાળો છે એ સૌથી પહેલા એ વિચારવાની જરૂર છે કે આયુષ્યમાન ભારત પીએમ જય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે કરી 2017માં, ત્યારે એ પ્યોરલી ચૂંટણી લક્ષી યોજના હતી. ચૂંટણી લક્ષી એટલા માટે કહું છું કે એક કેન્દ્ર સરકારને આખા હિન્દુસ્તાનમાં, ભારતમાં એ બતાવવું હતું કે અમે હેલ્થ સર્વિસીસ લોકોને મફત આપીએ છીએ, અને એનું પેલા ટ્રાયલ પેક ગુજરાતમાં મા કાર્ડ હેઠળ થઈ ગયેલું. મા કાર્ડમાં ત્યારે ગુજરાત પૂરતું જ હતું અને એમાં એટલો ભ્રષ્ટાચાર નહોતો, અને મા કાર્ડને લીધે લોકોને જે કંઈ સારી સવલતો મળી અને લોકો આકર્ષિત રહેતા હતા અને વોટિંગમાં પરિવર્તન થતા હતા, એટલે આ કરી. આનું બીજું એક ઉદાહરણ એ છે કે યુએસએમાં ઓબામા કેર અથવા મેડિકેર જે કર્યું ઓબામાએ એમની બીજી ટર્મ માટે, એ વખત એના ઉપર બી ત્યાં જે સાધારણ નાગરિકો છે, સક્ષમ નાગરિકો નથી, એમને જે કંઈ ફાયદો મળ્યો એને લીધે આ ઉઠાવી આખી યોજના. પરંતુ આપણે હિન્દુસ્તાનમાં એ જોવાની ખાસ જરૂર છે. બહુ વિશાળ દેશ છે, પોપ્યુલેશન બહુ હાઈ છે, કોઈ ક્યાંય કંટ્રોલ નથી, અને આ યોજના પ્યોરે પ્યોર કરપ્શનનો સ્ત્રોત છે. કરપ્શન એટલે અધિકારીઓથી માંડીને ડોક્ટરો સુધી, હોસ્પિટલો સુધી, પેશન્ટો સુધી, એજન્ટો સુધી, મલ્ટિપલ લેવલે, મલ્ટિપલ લેયરમાં કરપ્શન થાય છે. આને બીજી રીતે જોઈએ, આજે હું એક જમીન એને કરવા જાઉં છું તો સરકાર મારી પાસે કેટલો સમય લે છે, ઓડિટ કરે છે, કેટલા તબક્કામાંથી એ મારી ફાઇલ પસાર થાય છે, એ બધું થયા પછી જે કંઈ બી ભ્રષ્ટાચાર કહેવાય છે એ થાય છે, ત્યારે કામ થાય છે, એના વગર કામ થતું નથી. મૂળ વિષય છે આપણો દેશ સેપરેશન ઓફ પાવર પર ટકેલો છે. કોઈ એક જગ્યા પર અખૂટ સત્તા, કોઈ એક જગ્યા પર અનલિમિટેડ પાવર, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ, એ આજથી 75 વર્ષ પહેલા આપણા દેશના સંવિધાનના ઘડવૈયાઓને ખબર હતી. હવે PMJAY યોજનામાં આપણે જેમ સમજીએ, હોસ્પિટલે ક્લેમ જનરેટ કર્યો, ટેક્સ એજન્સીએ ક્લેમ અપ્રૂવ કર્યો અને બીજા દિવસે પૈસા મળી ગયા. મને નથી સમજાતું કે આ આખી સિસ્ટમમાં કઈ જગ્યા પર ઓડિટ છે. હોસ્પિટલે કામ કર્યું, નિદાન કર્યું, હોસ્પિટલે જે ટ્રીટમેન્ટ કરી કે હોસ્પિટલે જે રિપોર્ટ્સ કર્યા એની પર કોઈનું ઓડિટ છે? નથી. તો જ આ શક્ય બન્યું. આજની સમયમાં હું મેડિક્લેમ લઉં, મારો મેડિક્લેમનું હું મંજૂર કરવા જાઉં તો મને એક ફફડા હોય છે કે મારો મેડિક્લેમ મંજૂર થશે કે નહીં. એઝ એડવોકેટ હું જાણું છું કે 10માંથી 9 મેડિક્લેમ ડિસ્પ્યુટેડ હોય છે, 9માંથી 6 લોકો કોર્ટમાં જતા હોય છે, અને ત્યાં આગળ મેડિક્લેમ એજન્સી, TPA લોકો હારી જતા હોય છે અને પૈસા ચૂકવવા આવતા હોય છે. ઇનડાયરેક્ટલી TPA મેડિકલ કંપની, એમને ખબર જ છે કે અમારે પૈસા ચૂકવવાના છે, પણ they want audit. They want third party to check that the claim is appropriate or not. જે વસ્તુ PMJAY યોજનામાં નથી, એટલે જ આ કરપ્શન, ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. કરોડપતિ માણસો અબજોપતિ થઈ રહ્યા છે. સરકારની તિજોરી, ઇન્સ્યોરન્સ કંપનીની તિજોરી અને શેર માર્કેટની તિજોરી લૂંટાઈ રહી છે, જેના માટે સરકારે ખૂબ જલ્દીથી, ત્વરિતથી એવા પગલાં લેવાની જરૂર છે કે જે ઓનલાઈન સિસ્ટમથી આગળ, ડાયરેક્ટ ક્રેડિટ ટુ એકાઉન્ટથી આગળ વધીને કામ કરે. આપણે મહિલા ઉત્થાન માટે કામ કરતા શોભના રાવલને પણ પૂછીશું, શું કહો છો? ડોક્ટર પોતાના આર્થિક ફાયદા માટે એન્જિયોપ્લાસ્ટી કરી દે તો શું આ ડોક્ટરી છે એ લૂંટવાનો ધંધો બની ચૂકી છે કે આયુષ્માન કાર્ડ ભ્રષ્ટાચારનું મધ્યબિંદુ બની ચૂકી છે? સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અત્યારે ઘણી બધી સવલતો નાગરિકને મેડિકલ ક્ષેત્રે આપી રહી છે. એની સાથે અત્યારે આપણે એવું વિચારી શકીએ છીએ કે નાગરિકની સાથે આ બધી મેડિકલ ક્ષેત્ર ઉપર અત્યારે આ મજાક થઈ રહી છે, પણ આ મજાક ના થવી જોઈએ. દરેક નાગરિક ડોક્ટર પાસે આવે છે, નાગરિક એમ સમજે છે કે હું એક ભગવાન પાસે જઈ રહ્યો છું, કે ભગવાન મને સારું કરશે, એ આશાથી આવી રહ્યો છે, અને
ભગવાન એટલે ડોક્ટર જે કે એ પ્રમાણે એ નાગરિક એ પેશન્ટ એ કામ કર એ પ્રમાણે એગ્રી થતો હોય છે. ઓકે સાહેબ હવે પછી આગળ શું કરવાનું, હવે પછી આગળ શું કરવાનું, એવી રીતે પેશન્ટ એક પછી એક સ્ટેપ વધારતા જતા હોય છે. ત્યાં એ લોકોનું કમિશન આ ગ્રાહકને, આ લોકો પેશન્ટ નથી સમજતા, એક ગ્રાહક સમજે છે. હું તો એમ જ કહું છું, ડોક્ટરોને કહું છું અને કોઈ પણ વેપારીને કહું છું, ધંધાવાળાને કહું છું, કોઈ પણ આવે તમારા ઉંમરે કોઈ પણ આવે તો અતિથિ દેવો ભવે, એક ભગવાન સ્વરૂપે એ વ્યક્તિ આવેલો છે, એ પ્રમાણે તમે એની સાથે એની સેવા રૂપે એનું કામ કરો તો એ લક્ષ્ય તમને પ્રાપ્ત થાય સારો. પણ બીજી વસ્તુ કે અત્યારે ડોક્ટરોને બસ કેમ કરીને અમારા પૈસા ભરવા જોઈએ, અમારા લોનો કેમ કરીને અમારી પૂરી કરીએ, અમારા સ્ટાફને કેમ કરીને અમે પૈસા આપીએ વધારે, કેમ અમારે લક્ઝુરિયસ, પેલો ડોક્ટર આટલી લક્ઝુરિયસ કાર લાવ્યો તો હું કેમ ના લાવું. આમાં ગરબડ કોટારા કરીને દરેક ડોક્ટરોમાં હું એમ કહું છું કે 100 માંથી 20% ડોક્ટરો એટલા સારા છે, તો આ 20% જેટલા સારા છે, 80% ડોક્ટરો આ 20% પણ ખરાબ કહેવડાવે એવા છે. ખુદ મારો જે એક અનુભવ છે, એક આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, હું એનું નામ નથી આપતી, એ ડોક્ટર ગુજરાત લેવલ ઉપર જ છે. એ ડોક્ટરે એક ગરીબ મજૂર માણસનું આંખનું ઓપરેશન કર્યું. એ મજૂર માણસ એને 28,000 લઈ લીધા. એને ખુદ કોઈ સારી વ્યક્તિએ ફોન કર્યો તો કોઈ શરમ ના રાખી અને પૈસા લઈ લીધા. એ માણસ મજૂરી કરતો હતો, રેલવેના સ્ટેશન ઉપર, પ્લેટફોર્મ ઉપર મજૂરી કરતો હતો. એના શેઠે ફોન કર્યો, એને એના શરમ ના રાખી અને એ માણસની બે આંખો જતી રહી. જવાબદાર કોણ? ડોક્ટર. ડોક્ટરોને અત્યારે એવું જ છે કે કેમ કરીને અમારા ડ્રોઅરો ભરવા ટેબલોના, કેમ કરીને અમે લક્ઝુરિયસ લાઈફ અમે એ કરી શકીએ, એન્જોય કરી શકીએ. પૈસા જ જોઈએ છે. દરેક વ્યક્તિને અત્યારે પૈસાનું મહત્વ થઈ ગયું છે, માણસનું કોઈને મહત્વ જ નથી રહ્યું. માટે કરીને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે આવા ડોક્ટરો સામે કાયદાકીય અને ભયંકરમાં ભયંકર પગલાં લેવા જોઈએ કે જેથી કરીને એક બીજો ડોક્ટર પણ આવું માથું ઉચકી ના શકે. આ હતા વડોદરાના સંસ્કારી નગરજનો જેમને પોતાનું મંતવ્ય દર્શાવ્યું. મારું મંતવ્ય એટલું છે કે આને પાછળ જવાબદાર માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર છે. અને કેન્દ્ર સરકાર જવાબદાર કેમ છે? તો જે રીતના આરોગ્ય ક્ષેત્ર મોંઘું થયું, આરોગ્યમાં ભણતા વિદ્યાર્થીઓની ફી મોંઘી થઈ, એટલે જે વ્યક્તિ 3 કરોડ રૂપિયા ખર્ચીને ડોક્ટર બની રહ્યો છે તેની પાસે આપણે સેવાની આશા રાખી શકીએ. અને આપણી ગુજરાતીમાં તો કહેવત છે કે નકલમાં પણ અકલ હોવી જોઈએ. અમેરિકાની નકલ ભલે ભારત સરકારે કરી, પરંતુ એમાં અકલનો ઉપયોગ નથી કરી અને માત્ર ધરતી પર ના જીવિત ભગવાન માટે હું એક જ લીટી કહીશ, દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે સુરતની જનતા પાસેથી જાણીએ કે ખ્યાતિ હોસ્પિટલની ગેરરીતિ વિશે તેમના શું મંતવ્ય છે. હોસ્પિટલો દ્વારા અદદ લૂંટ ચલાવવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની લૂંટ, એ પછી સુરત હોય, રાજકોટ હોય કે પછી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ હોય, એમાં અદદ લૂંટ જે છે એ સામે આવી રહી છે. આયુષ્માન કાર્ડ હોય કે પછી મા કાર્ડ હોય, એની ઉપર ડોક્ટર જે છે એન્જિયોગ્રાફી, બાયપાસ, એન્જિયોપ્લાસ્ટી, આ તમામને લઈને ક્યાંક સરકાર પાસે પૈસા વસૂલે છે કે પછી લોકોના ખિસ્સામાંથી પૈસા જાય છે કે પછી લોકોનો જે ટેક્સ ભરાય છે એમાંથી આ પૈસા કપાય છે. ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. કારણ કે મા કાર્ડ, આયુષ્માન કાર્ડની વાત તો કરવામાં આવે છે, પરંતુ એના સહારે ડોક્ટરો જે છે, ડોક્ટર બાબુઓ દ્વારા એક લૂંટનો ધંધો બનાવી દીધો હોય એવું લાગી રહ્યું છે. માત્ર 6 મહિનામાં ખ્યાતિ હોસ્પિટલની જે ઘટનાઓ સામે આવી રહી છે, સુરતની પણ એ જ વાત છે. બેન, તમે શું કહેશો? આવી ઘણી બધી હોસ્પિટલની અંદર જેમને બાયપાસ કરાવવાનું હોય, ઘૂંટણનું સર્ટિફિકેટ લેવાનું હોય અથવા તો એન્જિયોગ્રાફી કે આ કાંઈ પણ કરાવવાનું હોય તો ઘણા લોકોને તકલીફ નથી હોતી, છતાં પણ આવું ખોટી રીતે ડૉક્ટરો કહે છે કે આ તમારે કરાવવું પડશે, એવું કરાવી અને મોટા ભાગની આયુષ્માન કાર્ડમાંથી લૂંટ ચલાવી લેવામાં આવે છે. તો આ બાબતે કેમ કોઈ કંટ્રોલ નથી?
કેમ કોઈ સિસ્ટમમાં સુધારો લાવવામાં નથી આવતો. આયુષ્માન કાર્ડ જ્યારે કાઢવું હોય ત્યારે તો કેટલાય ડોક્યુમેન્ટ માંગે, કેટલી પ્રોસેસ કરાવે, પણ જો એ સરકારી હોસ્પિટલમાં તમે જશો તો કોઈ રીતે અપ્રુવલ નહીં આવે, અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જશો અને તમે પૈસા આપશો તો ફટાફટ અપ્રુવલ આવી જશે. એટલે આ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે, અને નાના જે મધ્યમ અને ગરીબ લોકો છે જે પોતાનો પરસેવો પાડીને લોહી પરસેવો એક કરીને ટેક્સ ભરે છે, એનો ખોટે ખોટો આ સિસ્ટમ દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે, તો એમને સુધારો કરવો જોઈએ. સુધારો કરવાની તો ખાસી જરૂર જણાઈ રહી છે. ભાઈ, આપ શું માનો છો? જે રીતે ડોક્ટરો તમે માત્ર એક ખાંસી થતી હશે અથવા તો પેટમાં દુખાવો હશે ને તો પણ સીધું કહેશે જાઓ સિટી સ્કેન કરાવો, શા માટે? આ લોકોને શું છે કે લોકોને લૂંટ જ કરવી છે કે અમારી જેવા સામાન્ય માણસને કે ગમે એમ કરીને એ લોકોને ખોટા બિલ બનાવવા માટે અલગ અલગ રિપોર્ટો કરાવે. અલગ હું જ મારો એક મુદ્દો વાત કરું, મારી સોસાયટીની અંદર એક ભાઈ રહી છે, એના વાઈફને કેન્સર છે. હવે અપ્રુવલ આવતું જ નહીં, અને લોકોને પોતાના ખિસ્સાના પૈસા કાઢીને એ લોકોને અત્યારે 3 લાખ ઉપરનો ખર્ચો થઈ ગયો છે. તો આ કાર્ડ કાઢવાનું મહત્વ કોઈ અમને સમજાતું નથી. અને પ્લસ કે રિપોર્ટ કરવાનો હોય 1 થી 2 તો એ લોકો 3 થી 4 કરીને એ લોકો રૂપિયા મંજૂર કરાવીને એ લોકોના બેંકમાં લઈ લે છે. અમને લોકોને કાંઈ ખબર હોતી નથી. રિપોર્ટની જરૂર હોય 1ની, કરાવે 4-5 અને ખાલી લૂંટાય છે અને ભંડોળ બધું ચાલુ. અમારો પરસેવાનો રૂપિયો અમે રાત દિવસ કમાઈએ તો એનો ટેક્સ ભરીએ છીએ, અને પૈસા લોકો બધા આ લોકો મળી અને ગાંધીનગર સુધી આ લોકોની ચેનલ છે, એકબીજાને કમિશન મળે. અંદર દવા ડૉક્ટર લખી આપે તો અંદર આપણી એટલી બધી સુવિધાનો વિકાસ થયેલો આપણો દેશ છે, તો અંદર દવા મળી જવી જોઈએ. તો એની જગ્યાએ બહાર મેડિકલોમાં બહાર ગોતવા જવી પડે છે, તો અમારે ઘરના પૈસા કાઢીને અમારે લોકોને ભોગવવું પડે છે. એટલે બાકી આ લોકોનું એક આંધળી લૂંટ જ છે. લોકોને નાના વ્યક્તિઓને દુઃખી જ કરી દેવાના છે અને પાંગળા કરી દેવાના છે કે જેથી કરીને એનામાં એવો પાવર ન રહે કે અમારો વિરોધ કરવા આવી શકે. કોઈ સાંભળતું અમારું નથી. ટૂંકમાં આપની પાસે જાણવા માંગીશ કે વારંવાર આ રીતે જે એન્જિયોગ્રાફી તો કહે છે, બાયપાસ બી કહે છે, પણ એમાં દર્દીને તો તકલીફ થતી હશે ને? દર્દીઓને તો બધાને તો તકલીફ તો થતી જ હોય. નાના માણસો બધા રત્ન કલાકારો પણ છે. હું પણ એક રત્ન કલાકાર જ છું. આપણે જાજો નહીં, પણ હું તો કોરોના વખતની જ વાત કરું કે અમારા જ ગામની એક દીકરી, ખાલી આ લોકો આ ભાજપના એના બધાના અંધભક્તો બધા એમ કે અમે લોકોએ આવી રીતનો વિકાસ કર્યો, અમે વડાપ્રધાનમાં અહીંયા મેડિકલો બધા ખોલ્યા. અમે ઘણી જગ્યાએ જોયા, અહીંયા જઈએ આપણે સામું દેખાય છે મેડિકલો, તો ત્યાં જઈને તમે ગમે એને પૂછો કે કયા દવા જોતી છે, તો ગમે તમે જે દવા માગો છો ત્યાં એ માયલી દવા નથી હોતી. તમે ગમે એ દવા માગો ત્યાં જાય બસ એસી ચાલુ કરે, પંખા ચાલુ કરીને ઓલરેડી એ લોકો બેઠા જ હોય છે. લોકો પીસાય છે કોણ? કે નાનો માણસ જે શાક બકાલાની લારીઓ લઈને રોડે રખડતો હોય એને એની પાસે 5 લાખ રૂપિયા નથી, તો એ માણસ ક્યાં જાય? કે સરકારી દવાખાનામાં. હવે સરકારી દવાખાનાની અંદર અમારા ભાઈએ કીધું, આ બેને કીધું, આ લોકો બધા બોલ્યા કે ભાઈ અહીંયા લોકો આવે કઈ રીતે આવે કે સેવા માટે, કે ભાઈ મફતમાં આપણે થોડુંક સહાય થઈ જાય. તો અહીંયા આવો તો આ લોકો કોઈ સરકારી વાળા કોઈ ધ્યાન નથી દેતા. હું કામ ધ્યાન નથી દેતા? મફતમાં પણ અહીંયા જે કાર્ડ હોય છે, અહીંયા પણ આયુષ્માન કાર્ડ છે, માં કાર્ડ છે, એ લેવામાં આવે છે, પણ એના દ્વારા બી તો લૂંટ ચાલતી જ હશે ને? એ તો ચાલતી જ હોય ને. આ સરકાર અમારા અંધભક્તોની સરકાર જ લૂંટારી છે. અમે લોકો તો કોઈ વસ્તુ નથી કહેતા. ગમે એને જો આ બધા લાઈનોમાં બધા દવાખાના જતા હોય એને લોકોને પૂછી લો કે ભાઈ અહીંયા કઈ રીતનું છે. બધા રોવે છે. કોરોનાની અંદર પણ આવી રીતનું કોઈને દવાઓ નહોતી મળી. પાછા આ લોકો એમ કહે છે કે બધાને કોરોનામાં કંટ્રોલ કરી લીધો. અમે આ ગયા વખતે અમારે આ બધા પાર્ટીઓ વાળા બધા ગયેલા અમારે. ખાસ કરીને જે અન્ય લોકો છે આપણે એ લોકોથી વાત કરીએ. ભાઈ, આપને જાણવા માંગીશ કે આધાર કાર્ડને લઈને, મા કાર્ડને લઈને મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, સુવિધાઓ અપાય છે, નો ડાઉટ લોકોને કહેવામાં પણ આવે છે, ઈલાજને લઈને ક્યાંક લોકોને સહારો થઈ જાય છે, પણ ક્યાંક એ સહારાના નામે તબીબોના જલસા છે એવું લાગે છે. પહેલી વાત તો આજે આયુષ્માન કાર્ડ છે એ જ મોટું એક કૌભાંડ છે, કૌભાંડનો એક ભાગ છે. ભારત દેશના દરેક નાગરિકને હેલ્થની, આરોગ્યની સુવિધા ફ્રી અને સારી ક્વોલિટીની મળવી જોઈએ. આ દરેક સરકારની ફરજ છે. પરંતુ આ કાર્ડના નામે લોકોને પોતાના એહસાની બનાવીને પોતે જેની ઉપર ઉપકાર કરતા હોય એ રીતે આ કાર્ડની સિસ્ટમ ગોઠવીને લોકોને પોતાના પરોપકારી બનાવીને આ રીતની એક લૂંટ ચલાવવાની એક સિસ્ટમ ચેન બનાવી છે. કાર્ડ જેવી સિસ્ટમ હોવી જ ન જોઈએ. આ દેશનો નાગરિક છે, એની પાસે આધાર કાર્ડ છે, એને જે કાંઈ હેલ્થની સુવિધા છે ફ્રીમાં અને સારી ક્વોલિટીની મળવી જોઈએ. આ જ વસ્તુ છે. જો આ સિસ્ટમ ચાલે તો આ જે કૌભાંડો થાય છે, આ જે લૂંટ મચાવે છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં જે લોકોને લૂંટવામાં આવે છે, ખોટી રીતે લોકોને ગભરાવીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, આ જે સિસ્ટમ કરવામાં આવે છે, બાયપાસ કરવામાં આવે છે, એ બધું બંધ થઈ જશે. અને આ જે કાર્ડના નામે લૂંટ ચલાવવામાં આવે છે એ પણ બંધ થઈ જશે. પરંતુ આ એક સિસ્ટમ આ લોકોને લૂંટવાની બનાવી છે. એટલે આ જે સરકાર છે આ એક લૂંટવાની સિસ્ટમ ચેન બનાવી છે. એના દ્વારા આ રીતે ડૉક્ટરો
સરકાર, નેતાઓ, આખી ચેન આમાંથી કમાય છે અને કૌભાંડો કરે છે. નાનો માણસ પીસાય છે. નાનો માણસ પીસાય છે એ વાત તો સાચી છે, પરંતુ મહેશભાઈ ક્યાંક ને ક્યાંક જે આધાર કાર્ડની વાત તો સામે આવે છે. ખ્યાતિ હોસ્પિટલનો નમૂનો લઈ લઉં. ખ્યાતિ હોસ્પિટલમાં 6 મહિનાની અંદર એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ આ તમામના અધધ ક્યાંક કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા છે. એવી જ વાત સુરત ખાતે પણ છે. હું તમને એક વાત કરું, એક તીરથી બે પંખી મારવા એટલે કે વોટ લેવા આયુષ્યમાન કાર્ડ બહાર પડ્યા અને એની અંદરથી પૈસા સિસ્ટમમાંથી પોતાના ખીચામાં નાખવા. તો એ માટે તમને હજી થોડાક સમય પહેલા ખબર હશે કે ગુજરાતની અંદર 18,000 કેસ એવા હતા જેના એટ અ ટાઈમ વન ટાઈમે 2 હોસ્પિટલોમાં અલગ અલગ જગ્યાએ ઓપરેશનો છે. કેવી રીતે પોસિબલ છે? આ સિસ્ટમ બની ગઈ છતાં ખબર છે, છતાં એક્શન નથી લેવાની. થોડાક સમય પહેલા એક રિપોર્ટ આવ્યો હતો કે ગુજરાતની 250 હોસ્પિટલોની અંદર સરકાર પાસેથી 350 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આજે એક ડોક્ટર આટલા કરોડો રૂપિયા સરકાર પાસે લેવાના હોય કાયદેસરના, તો શું એ પોતાનું હોસ્પિટલ ચલાવી શકવાનો છે ખરો? પોસિબલ નથી. તમારા મારા રૂપિયા 5 દિવસ નથી ખમી શકતા, તો સરકારના 350 કરોડ ખમી શકે. શું કામ ખમી શકે? કે એ ખરેખર જે ડોક્ટરો છે, જે હોસ્પિટલો છે, એને રૂપિયા લેવાના થતા જ નથી. એ તમે કે હું કે કોઈ સામાન્ય વ્યક્તિ હોસ્પિટલે ગયો એને જરૂર છે નહીં, પણ એને એક અપ્રુવલ લઈ લીધું. હવે આવા જે મળતિયા લોકો છે એનું અપ્રુવલ ગાંધીનગરથી તરત મળી જાય. શું કામ? કે આખી બ્યુરોક્રેસી વચ્ચે જે છે એની ચેન બનેલી છે કે ભાઈ તમારે આનું અપ્રુવલ આપી દેવાનું છે, તમને તમારી ટકાવારી કમિશન મળી જશે. એટલે આયુષ્યમાન કાર્ડમાંથી સરકાર કોઈના ખિસ્સામાં, ડોક્ટરના ખિસ્સામાં સીધા રૂપિયા નથી આપી શકતું, પણ પેશન્ટના સ્વરૂપે એની અંદરથી બધાની હિસ્સેદારી નક્કી થઈ છે ને એ હિસ્સેદારી નીચામાં નીચા ડોક્ટરથી, અધિકારીથી લઈ અને છેક ગાંધીનગર સુધીના તમામ આ સિસ્ટમની સાથે સંકળાયેલા લોકો છે. એટલે આ યોજના ખરેખર લોકો માટે છૂટ મૂકી દેવી જોઈએ અને હોસ્પિટલ સરકારી એવી બનાવવી જોઈએ કે સામાન્ય વ્યક્તિને એમ થવું જોઈએ કે મારે સરકારી હોસ્પિટલમાં ઈલાજ મળી જાય. આ લૂંટ જરાય વાજબી ન કહેવાય. જ્યાં આપણે જઈએ તો એ લોકો એમ કહે છે કે કાર્ડ ઉપર અમે આ વસ્તુ કરી દઈએ છીએ. જ્યારે કાર્ડ ઉપર આપણે જઈએ તો એ 3 થી 4 વાર આપણે એમ કહે છે કે ભાઈ સરકારીમાં નહીં થાય, અને પ્રાઇવેટમાં જઈએ તો તે દિવસે એ લોકો એમ કહે છે કે અમારી આ થઈ જશે, અને સરકારીમાં 4-5 ધક્કા ખાવી એટલે કે અપ્રોચ નથી. ઉપરથી આ આવશે તો અમે સિસ્ટમ આવશે તો તમને કરી દઈશું. પ્રાઇવેટમાં જઈએ તો તે દિવસે થઈ જાય છે. તો એની માટે ચોખ્ખી આ લૂંટ ચલાવે છે એવું મારું કહેવાનું છે. સ્પષ્ટ લોકો કહી જ રહ્યા છે કે આ તો એક ચેન ચાલી રહી છે, વ્યવહારિક છે, કે જે જાણકાર હોય છે તે સ્પષ્ટ કહે છે કે ભાઈ આધાર કાર્ડ હોય કે પછી આયુષ્માન કાર્ડ હોય, તમામની ઉપર કરોડો રૂપિયાની જે લૂંટ ચલાવવામાં આવી રહી છે ઈલાજના નામે, એ બિલકુલ વ્યાજબી નથી. સરકારે ક્યાંક ને ક્યાંક એની ઉપર ધ્યાન આપવાની જરૂર છે. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.